રોજ રોજ તમારા મનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરશો ને, એટલે તો હું કહું છું કે કોઈને તમારા માતા પિતા કે ગુરુને એના ચરણોમાં વંદન કરો ને, ત્યારે તમારા મસ્તકને, તમારા ભાલને, તમારા આજ્ઞા ચક્રને તમારા માતા પિતાના, તમારા સદગુરુના ચરણોમાં સ્પર્શ કરાવો. તમારું ભાગ્ય ખુલી જશે બાપ. હે ને? ભાગ્ય ખુલી જશે. હો, દિશાઓ બધી ખુલી જશે. કદાચ તમારું બાળક હોય ને, એને હોશિયાર બુદ્ધિશાળી બનાવવું હોય ને, તો તમારા બાળકને એવી ટેવ પાડો કે સદગુરુના ચરણોમાં વંદન કરે, સાથે સાથે તમારા માતા પિતાના ચરણોમાં વંદન કરે, પણ એનું આજ્ઞા ચક્ર એટલે જ્યાં આપણે તિલક કરીએ છીએ એ ભાગ સીધો જમણા પગના અંગૂઠામાં સ્પર્શ કરે. અને અદ્ભુત આનંદ મળશે. અને જોજો, તમારું ગમે તેવું બાળક નબળું હશે ભણવામાં અથવા બધી રીતે, પણ એ બાળકને આ પ્રયોગ કરાવો એટલે એ બાળક ખૂબ હોશિયાર બની જશે, ખૂબ બુદ્ધિશાળી બની જશે, તેજસ્વી બની જશે અને આજ્ઞાકારી પણ બની જશે.